વિરમગામ બસ સ્ટેન્ડ પર તાજેતરમાં મુસાફરોની સુવિધા માટે પોલીસ વિભાગ દ્વારા કરાયેલ વ્યવસ્થા પ્રશંસનીય બની છે। અહીં ફરજ બજાવતા કાળુભાઈ ઉસ્માનભાઈ પઠાણ અને જગદીશભાઈ લક્ષ્મણભાઈ જાધવ છેલ્લા ઘણા સમયથી જીઆરડીમાં પોતાની ફરજને માત્ર નિયમિત દેખરેખ સુધી સીમિત રાખ્યા વગર મુસાફરોને બસ વિશે માર્ગદર્શન આપવાનું કામ પણ ઉત્સાહપૂર્વક નિભાવી રહ્યા છે। સવારથી સાંજ સુધી બસ સ્ટેન્ડ પર આવતા મુસાફરોને તેઓ કઈ બસ ક્યારે આવશે, કયો રૂટ છે, પ્લેટફોર્મ ક્યાં છે જેવી જરૂરી માહિતી સરળ ભાષામાં સમજાવી મદદ કરે છે। ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને પ્રથમ વખત આવનારા મુસાફરોને તેમની મદદથી બહુ સહુલિયત મળે છે। પોલીસ વિભાગનું કહેવું છે કે જનસેવાના અભિગમ સાથે કામ કરવું એ તેમની મુખ્ય પ્રાથમિકતા છે અને જીઆરડી જવાનનું આ કાર્ય તે જ ઉદ્દેશ્યને સફળ બનાવે છે। મુસાફરો દ્વારા પણ એવો પ્રતિસાદ મળી રહ્યો છે કે પોલીસની સતત હાજરી અને માર્ગદર્શનથી બસ સ્ટેન્ડની વ્યવસ્થા વધુ સુગમ અને સુરક્ષિત બની છે। વિરમગામ બસ સ્ટેન્ડ પર ફરજ બજાવતા આ જીઆરડી જવાનનું માનવીય વલણ અને સેવાભાવી અભિગમ સ્થાનિક પોલીસ તંત્રની છાપ વધુ મજબૂત બનાવે છે। આમ જનસુરક્ષા સાથે જનસેવાની ભાવના અહીં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે। ફૈઝલ વોરા, વેસ્ટર્ન મેટ્રો ન્યૂઝ, વિરમગામ। શું નામ છે તમારું? પઠાણ કારુભાઈ ઉસ્માનભાઈ। કેટલા ટાઈમથી નોકરી? 22 વર્ષથી નોકરી કરું। પબ્લિકને બેસાડું, અમુક સુરનગરની બસ આવે, અમદાવાદની બસ આવે, બૂમ મારી બેસાડું। અમુક જે અપંગ હોય, જે સુરદાસ હાથ ચાલીમાં બેસાડું અને લોકોને સેવા આપું। લોકોને એ જવાબ આપવું, લોકોને જે સમજ ના પડે તેમને સમજણ આપવું અને અમુક આવે છે લોકો એમને પણ ત્યાં સંતોષમાં લીધે કામગીરી કરું, પબ્લિકની સેવા કરું।